ગુજરાતી ફિલ્મોના કારણે લોકો હવે ગુજરાતી ફિલ્મોમાં રસ લેતા થયા છે, એટલે જ હવે નવા વિષયો સાથે ગુજરાતી ફિલ્મ આવી રહી છે અને લોકો તેને આવકારી રહ્યા છે. બેલ્વેડેર ફિલ્મ્સ દ્વારા અમદાવાદ અને વડોદરા શહેરમાં શૂટિંગ કરવામાં આવેલી ફિલ્મ છેલ્લો દિવસ એક નવી શરૂઆત નામની ફિલ્મ આવી રહી છે. કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 8 મિત્રોના કોલેજ કાળ પર વણાયેલી છે, જેમાં સંબંધોના ચડાવ ઉતારની મજલ, પ્રેમ અને લાગણી, કોલેજના દિવસનો અંત અને નવા જીવનની શરૂઆતને આવરી લેવામાં આવી છે. આ ફિલ્મના શૂટિંગ માટે કેમેરો એપીકે એક્સ રેડ ડ્રેગનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે કેમેરાનો ઉપયોગ ભારતમાં ભાગ મિલ્ખા ભાગ, કિક અને પીકે ફિલ્મમાં કરાયો હતો. આ ફિલ્મ ઓક્ટોબર મહિનામાં ગુજરાતના 100 અને મુંબઈના 15 સ્ક્રીન પર જોવા મળશે. છેલ્લો દિવસ જે ફિલ્મ છે એ ફિલ્મ યુથ ઓરિએન્ટેડ છે. ફિલ્મમાં કોલેજની એક આપણે જર્ની બતાવી છે. ફિલ્મના કોલેજના છેલ્લા વર્ષમાં એક ફ્રેન્ડ સર્કલ છે, એટલે છેલ્લા વર્ષના પહેલા દિવસથી વાત ચાલુ થાય છે ફિલ્મની અને છેલ્લા દિવસે ફિલ્મ પૂરી થાય છે. હવે આમાં એક જર્નીમાં એ લોકોની ફ્રેન્ડશિપ, એ લોકોનું બોન્ડિંગ, એ લોકોની એક્ઝામની વાતો, પછી એક્ઝામની સ્ટડીઝ, પ્રિપરેશન, પ્રિન્સિપાલ સાથેના ઇન્ટરેક્શન, રિલેશન પ્રોફેસરને કેવી રીતે હેરાન કરવાના, પરેશાન કરવાના, આ બધું જ એક આપણે ટીઝિંગ ને બધું જ આપણે એક કવર કર્યું છે.